આજરોજ હું વિજય સુવાળા તારીખ 28/7/2024 રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે. તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. લોકગાયક વિજય સુવાળા અને દિનેશ દેસાઈનું સમાધાન થઈ ગયું છે. મિત્રો, બહુ ખુશીની વાત છે. લોકગાયક વિજય સુવાળા જે વિવાદમાં ફસાયા હતા એ તેઓ બહાર નીકળી આવ્યા છે. તો ખરેખર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દિનેશ દેસાઈએ જે સમાધાન કરી નાખ્યું છે મિત્રો, ખરેખર બધા સમાજવાળા ભેગા થઈને જે સમાધાન કર્યું છે તો એમના વિશે તમે શું કહેવા માગો છો? કારણ કે બંને પક્ષ હવે ભેગા થઈ ગયા છે અને હવે લાઈવ પ્રોગ્રામમાં પણ જોવા મળશે. આવી વાત પણ ફેલાઈ રહી છે. તો મિત્રો, ખરેખર દિનેશ દેસાઈ કે સારા માણસ કહેવાય કે પછી કેવા માણસ કહેવાય, તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો. આમાં વિજય સુવાળા અને દિનેશ દેસાઈ વિશે તમે જે લખવા માગતા હોય એ તમે દર્શકોને કમેન્ટના માધ્યમથી તમે લખીને જણાવી શકો છો. તો આ વિડીયોને શેર વધુમાં વધુ કરી દેજો, બીજા સુધી પહોંચાડી દેજો. તો મળું છું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.